વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું બેસનના ચીલા બનાવવાના છે। તો એના માટે આપણે એક વાટકી બેસન લઈ લીધું છે, એક ટમેટું, એક ડુંગળી, એક મરચું અને એક ચાદુનો ટુકડો, લીલા ધાણા, થોડા અજમા, બાકી રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરી અને ટેસ્ટી એવા આપણે ચણાના લોટના પુડલા તૈયાર કરીશું। પહેલાં આપણે બેટર તૈયાર કરી લઈશું। તો સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરીશું। થોડું થોડું પાણી ઉમેરતા જશું અને સરસ એવું આપણે બેટર બનાવી લઈશું। તો અહીંયા આપણું બેટર રેડી થઈ ગયું છે। આપણે આમાં ઝીણા ઝીણા મરચાંને સુધારી લેવાના છે। ડાયરેક્ટ આપણે બેટરની અંદર જ સુધારી લઈશું। તો ડુંગળીની આપણે છાલ ઉતારી લીધી છે, એને પણ સરસ આપણે ઝીણી ઝીણી કાપી લેવાની છે। ડાયરેક્ટ આપણે બેટરની અંદર જ ઉમેરી દઈશું। હવે આપણે સેમ ટમેટાને પણ એવું ઝીણું ઝીણું જ કાપી લેવાનું છે, એટલે કે સુધારી લઈશું આપણે। આખા ટમેટાને આપણે એવી રીતે ઝીણું ઝીણું કાપા મારી અને સરસ ઝીણું ઝીણું આપણે સુધારી લેવાનું છે। આની અંદર આપણે ધાણા ભાજી પણ સુધારી લેવાની છે સાથે જ, પણ આપણે ખમણીને ઉમેરી દઈશું। અજમા છે એને મસળીને ઉમેરી દઈશું, એટલે મસ્ત એવો એનો અજમાનો પણ સ્વાદ આવે છે, પચવામાં પણ સહેલું રહે છે। નાની ચમચી જેટલું થોડું ધાણા જીરું, થોડું લાલ મરચું ઉમેરશું, ચપટી હળદર। હવે આપણે બધા મસાલા ઉમેરી દીધા, સરસ આપણે મિક્સ કરી લઈશું। એકાદ ચમચી જેટલું પાણી ઉમેરીશું। મીઠું ચાખી લેવાનું, વધુ ઓછું જોઈ લેવાનું। તો આપણે તવો તપવા રાખી દીધું છે, થોડું આપણે તેલ લગાવી દઈશું। અહીં આપણું તેલ લગાવી દીધા પછી આપણે હવે બેટર ઉમેરી દઈશું। મસ્ત રીતે ફેલાવી દેવાનું આવી રીતે। ઉપરથી થોડો ડ્રાય થઈ જાય એટલે ઉપરથી આપણે થોડું તેલ ઉમેરી દઈશું અને પછી એની સાઈડ પલટાવી લઈશું આપણે। પ્રોટીનથી ભરપૂર વેજીટેબલ ઉમેરી અને કોઈ પણ વેટ લોસ કરતા હોય ને એને સવારના બ્રેકફાસ્ટની અંદર આવી રીતે આ પુડલા ખાઈ શકે છે, એટલે કે ચીલા ખાઈ શકે છે નાસ્તામાં। બે સાઈડથી સરસ આપણો પુડલો પાકી ગયો છે, તો કાઢી લેશું બહાર। સેમ એ જ રીતે બીજા પુડલાને પણ આપણે તૈયાર કરી લઈશું।
નાના 3 ચમચા આપણે બેટર ઉમેરવાનું. સેમ જ રીતે થોડું આપણે તેલ ઉમેરી દઈશું. પછી એની સાઈડ પલટાવી લઈશું આપણે. તો સુપર ટેસ્ટી એવા આપણા બેસનના ચીલા તૈયાર થઈ ગયા છે. તમે આને ચણાના લોટના પુડલા પણ કહી શકો છો. આ દહીં સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે અને તમને ચા સાથે મજા આવતી હોય તો એમ પણ ખાઈ શકો, અથવા તો બાળકોને તમે ટમેટો કેચઅપ સાથે પણ નાસ્તામાં બ્રેકફાસ્ટમાં આપી શકો છો, સ્કૂલે પણ આપી શકો છો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, હાઈપ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.